નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 વિષય કોમ્પ્યુટર, ચેપ્ટર 3 પાવર પોઈન્ટ. એમાં આપણે અગાઉ થોડીક માહિતી છે એ અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છે. આપણે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર સ્ક્રીન વિશે થોડીક માહિતી છે એ સમજી ગયા છે. સાથે સાથે આપણે થોડુંક યાદ રાખવાનું છે કે જો તમે કોઈ આઇકન પર થોડીક સેકન્ડ માઉસ પોઇન્ટર મૂકી રાખશો તો તમે સ્ક્રીન ટીપ મળશે અને જે બટનનું નામ અને કાર્ય દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો અહીંયા કોઈ માહિતી છે એ આપણે આઇકન એક્ઝામ્પલ તરીકે આ રીતે કોઈ આઇકન હોય એની માહિતી આપણે દર્શાવીએ છીએ તો જે આપણે કર્સર છે બરાબર એના દ્વારા અહીંયા આપણે જો આ રીતે કર્સર લઈ જઈએ તો એનો મેસેજ છે એ આ રીતે અહીંયા સાઈડમાં ઓપન થશે અને એની સ્ક્રીન જે છે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે જે દેખાય છે આઇકન સ્વરૂપે જે આપણે સમજાવીએ છીએ એની સ્ક્રીન ટીપ છે એ ઉપર તમને જોવા મળશે. અગાઉ આપણે જોઈએ તો અહીંયા સ્ક્રીનની અંદર બાજુના પેજ ઉપર તમે જોઈ રહ્યા છો કે મિનિમાઇઝનું બટન છે એ તમને દેખાય છે. એની ઉપર ક્લિક કરો તો ડેસ્કટોપ પરની પાવરપોઈન્ટ વિન્ડો અદૃશ્ય થઈ જશે, એટલે કે નીચેની તરફ આવી જશે. ટાસ્ક બાર નીચેની જે સ્ક્રીન હોય ચોરસ આપણે જે પાવરપોઈન્ટની સ્ક્રીન હોય એમાં નીચેની જે લાસ્ટ પટ્ટી છે એને ટાસ્ક બાર તરીકે ઓળખવામાં આવે છે અને એ બ્લુ કલરની લાઈન છે એ રીતે દેખાશે. ફરીથી પાવરપોઈન્ટ વિન્ડોની આપણે જોવા માટે ટાસ્ક બાર પર ફરીથી નીચેની જે લાઈન છે એમાં આપણે આઇકન ઉપર માત્ર ક્લિક કરશું એટલે પાછી ઓપન વિન્ડો છે એ આપણે ઓપન જોવા મળશે. મિનિમાઇઝ બટન છે એની બાજુમાં જ ચોરસ તમે જુઓ તો રિસ્ટોર ડાઉન બટન છે એ આ રીતે તમને જોવા મળશે. આ રીતે જોવા મળશે એટલે મિનિમાઇઝની બાજુની અંદર આવું રિસ્ટોર ડાઉન બટન છે એ જોવા મળે છે અને મેક્સિમાઇઝ બટનની અંદર જ્યારે ફેરવાય ત્યારે એ આ સ્વરૂપે તમને જોવા મળશે. વિન્ડોને તેના મૂળ કદમાં ફરી જોવા માટે મેક્સિમાઇઝ બટન છે એનો આપણે ઉપયોગ કરીએ. એના પછી જોઈએ તો વિન્ડો આપણે છે એને ક્લોઝ કરવા માટે અહીંયા આ રીતે ક્લોઝ બટન છે એ લાલ કલરની અંદર ક્લોઝ બટન છે એ તમને જોવા મળશે. આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે મેનુ બાર છે એની અંદર તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ રહ્યા છો કે મેનુ બાર છે એની વિગત છે તમને જોવા મળે છે. મેનુ બાર વિવિધ ટેબ ધરાવે છે. ઇન્સર્ટ પહેલા શરૂઆતની અંદર હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યુ અને વ્યૂ એમ અલગ છે એ એની અંદર મેનુ આપેલા હોય છે. જ્યારે તમે કોઈ એક બટન પર ક્લિક કરો ત્યારે એની નીચે એ માહિતી છે એ જોવા મળે છે. આપણે જોઈએ તો માહિતી છે એ મેનુ બાર છે એની અલગ માહિતી છે એની ઉપર આપણે ક્લિક કરીએ ત્યારે આપણને જોવા મળે છે. રિબન છે એ સંબંધિત સ્ટાન્ડર્ડ ટૂલબારની અંદર એ શરૂઆતમાં ટૂલબાર્સની શરૂઆતમાં રિબન છે એ જોવા મળે છે. ઉદાહરણ તરીકે હોમ ટેબ પર ક્લિક કરો ત્યારે રિબન છે એ તમને ત્યાં ટૂલ સ્વરૂપે જોવા મળે છે. જો તમે ફોન્ટ સ્ટાઇલ, પેરેગ્રાફ સ્ટાઇલ પસંદ કરવા તથા પસંદ કરેલી ટેક્સ્ટને કટ, કોપી અને પેસ્ટ કરવા માટે આપણે કટ કરવું હોય તો એની શોર્ટકટ કી છે કંટ્રોલ સી આપણે જાણીએ છીએ. અને આપણે જ્યારે કોઈ એક બટન પર ક્લિક કરો ત્યારે નીચે રિબન સંબંધી ટૂલ દર્શાવ્યું છે. તમને સ્લાઇડ તૈયાર કરવાના તથા તેમાં કામ કરવા માટેના મદદરૂપ ટૂલ્સ છે એ તમને જોવા મળે છે.
અહીંયા સ્ક્રીન ઉપર નીચે તમે જુઓ એક નાનું ગ્રાફિકલી તમને કાર્ય જોવા મળે છે, જે પાવરપોઈન્ટના ઉપયોગ માટે કોઈપણ મદદ મેળવવા માટે મેનુ બારની જમણી બાજુમાં માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ હેલ્પ બટન હોય છે કે જે આ રીતે રાઉન્ડમાં અહીંયા ક્વેશ્ચન માર્ક જેવું નિશાન હશે અને આવું તમને ત્યાં હેલ્પનું બટન છે એ જોવા મળશે. સ્લાઇડ પેનમાં સ્લાઇડ પેન એક્ટિવ સ્લાઇડ કે જે સ્લાઇડ પર તમે હાલ કામ કરી રહ્યા છો તે દર્શાવે છે. એટલે સ્લાઇડ પેનની અંદર જે આપણે સ્લાઇડ ઉપર આપણે કામ કરતા હોઈએ એ સ્લાઇડ છે એ તમને સ્લાઇડ પેનની અંદર તમને એક્ટિવ સ્લાઇડ તરીકે તમને જોવા મળશે. સ્લાઇડ પર તમારું લખાણ એટલે કે ટેક્સ્ટ કેવું દેખાશે તે તમે જોઈ શકો છો, તેમાં ફેરફાર પણ કરી શકો છો અને સ્લાઇડ પેનની સ્લાઇડમાં તમે ગ્રાફિક્સ ધ્વનિ એનિમેશન પણ ઉમેરી શકાય છે. એટલે કે સ્લાઇડની અંદર આપણે ધ્વનિ એનિમેશન છે, વિડિયો છે, ચાર્ટ છે, એમ અલગ અલગ પ્રકારે માહિતી છે એ એની અંદર આપણે મૂકી શકીએ છીએ. સ્લાઇડની અંદર ટપકાવાળા બાહ્ય રેખાવાળા બે બોક્સને પ્લેસ હોલ્ડર કહે છે, જે તમને જણાવે છે કે કેવા પ્રકારની માહિતી તમારે એમાં ટાઈપ કરવી છે એવી માહિતી આપણે એની અંદર મૂકી શકીએ છીએ. હવે અહીંયા આગળની સ્ક્રીન ઉપર તમે જુઓ છો કે એક્ઝામ્પલ તરીકે નીચે એક સ્લાઇડ બતાવી છે. જ્યારે તમે પાવરપોઈન્ટ શરૂ કરો ત્યારે સ્લાઇડ પેન પર ટાઇટલ સ્લાઇડ એક્ટિવ સ્લાઇડ તરીકે તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે જે સ્ક્રીનમાં દેખાય છે તે એના પર તમે બે પ્લેસ હોલ્ડર જોઈ શકો છો. સ્લાઇડના શીર્ષક માટે અને પેટા શીર્ષક માટે એ તમને ત્યાં જોવા મળશે. સ્લાઇડ અને આઉટલાઇન પેન એ અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે. એમાં એરો બતાવેલો છે કે જે સ્લાઇડ પેન છે જે આ સાઈડમાં છે અને પેલી સાઈડની અંદર આઉટલાઇન ટેબ છે એ તમને ત્યાં દેખાય છે. પેન છે અને એની અંદર બે ટેબ છે એ તમને જોવા મળે છે. એની નીચે સફેદ કલરની અંદર જે ચોરસ જે તમને દેખાય છે અને એની બાજુમાં એક નંબર આવેલો છે. એટલે કે પહેલી સ્લાઇડ છે અને ચોરસ વચ્ચે જે ભાગ દેખાય છે એ સ્લાઇડ છે અને જ્યારે સ્લાઇડ પેનની અંદર એ ભાગ દેખાય ત્યારે એને થંબનેલ એટલે કે આપણે અંગૂઠામાં અહીંયા તમે જુઓ નેલ છે બરાબર, એટલે અહીંયા અંગૂઠો છે એને થંબ આપણે કહીએ છીએ. એની અંદર જે આપણે નખ એટલે કે નેલ છે એ તમે જુઓ કે નાના સ્વરૂપે તમને દેખાય છે. એમ અહીંયા પાવરપોઈન્ટની અંદર સ્લાઇડની અંદર સ્લાઇડ પેનની અંદર જ્યારે સ્લાઇડ છે એ નાના સ્વરૂપે દેખાય એટલા માટે એને થંબનેલ તરીકે ઓળખવામાં આવે છે. સ્લાઇડ અને આઉટલાઇન ટેબ અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. સ્લાઇડ અને આઉટલાઇન ટેબ છે એ સ્લાઇડ પેનની અંદર જોવા મળે છે. સ્લાઇડ પેન પર દરેક સ્લાઇડની નાની થંબનેલ સ્વરૂપે ટેબ દર્શાવવામાં આવે છે અને જ્યારે તમારી પાસે સ્લાઇડ હોય ત્યારે સ્લાઇડ પેન પર કોઈ સ્લાઇડ લાવવા માટે તમે સ્લાઇડ ટેબ પરની નાની થંબ સ્વરૂપેની જે સ્ક્રીન ઉપર નાનું જે બટન સ્વરૂપ જે નાની સ્ક્રીન દેખાય છે એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે એ સ્લાઇડ છે એ એક્ટિવ દેખાશે. તમારા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની ફરી ગોઠવણી કરવા માટે અહીંયા એની ઉપર આપણે ક્લિક કરવું જરૂરી છે. સ્લાઇડ ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી કે ડિલીટ એટલે કે ભૂસી શકાય છે. આઉટલાઇન ટેબની અંદર જ્યારે આપણે સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો કે આઉટલાઇન ટેબનો ઉપયોગ દરેક સ્લાઇડની અંદર લખાણને જોવા માટે થાય છે. નીચેની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તે એની અંદર આઉટલાઇન છે એ ટેબની માહિતી છે એ દેખાઈ રહી છે. તે સ્લાઇડ નંબર અને સ્લાઇડનો આઇકન દર્શાવે છે. તેના પછી સ્લાઇડ પરનું લખાણ એટલે કે ટેક્સ્ટ આપણે સ્લાઇડની અંદર જે લખાણ લખતા હોઈએ છે એક્ઝામ્પલ તરીકે અહીંયા આ એક સ્લાઇડ છે અને સ્લાઇડની અંદર અહીંયા જે પણ લખાણ આપણે લખીએ છીએ બરાબર એને ટેક્સ્ટ તરીકે ઓળખવામાં આવે. પહેલું જે આ બોક્સ છે અને અહીંયા બીજું એ બોક્સ હોય છે. સ્લાઇડની અંદર અલગ અલગ આપણે માહિતી છે ટેક્સ્ટ સ્વરૂપે લખી શકીએ અને ટેક્સ્ટ અહીંયા વચ્ચે લખાણ છે સ્લાઇડની અંદર લખાતું હોય છે. અહીંયા આ સાઈડની અંદર સ્લાઇડ પેન હોય છે. આપણે જે અહીંયા વર્ક સ્પેસ કહી શકાય અને એમાં આપણે કાર્ય કરવાનું હોય છે જે ભાગની અંદર આપણે ટેક્સ્ટ લખવા હોય છે.
નીચે આપણે સ્લાઇડમાં એકદમ એક્ઝામ્પલ તરીકે આ સ્લાઇડની અંદર લાસ્ટમાં અહીંયા નીચેના ભાગ ઉપર અહીંયા નોટ લખવા માટે એક ઓપ્શન છે એ જોવા મળતો હોય છે કે નોટપેન ની અંદર નોટપેન નો ઉપયોગ ચાલુ સ્લાઇડની નોંધ ટાઈપ કરવા માટે આપણે જે સ્લાઇડ પર કામ કરતા હોય એ નોંધ છે એ એની અંદર માહિતી સ્વરૂપે આપણે લખી શકીએ છીએ જે તમે પ્રેક્ષકો સાથે આપણે એને વહેંચવા માટે તમારા પ્રેઝન્ટેશનની છાપેલી નકલ અથવા તમને ત્યારે જ પણ તેનો ઉપયોગ થાય એ રીતે નોટ્સ છે એ લખી શકાય છે આપણે માહિતી છે કોઈ નોંધ સ્વરૂપે લખવી હોય તો લખી શકીએ હવે આગળ જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સ્ટેટસ બાર છે એની માહિતી છે એ તમને દેખાઈ રહી છે બ્લુ કલરની લાઈન છે એની અંદર આપણે અગાઉ આપણે જોઈ ગયા કે પહેલું છે સ્લાઇડ નંબર છે એના પછી બાજુના બોર્ડર ઉપર એટલે કે જમણી સાઈડમાં વ્યૂ ટૂલબાર છે અલગ અલગ વ્યૂ છે એ સ્ક્રીનની અંદર જોવા હોય તો 3 વ્યૂ છે આપેલા હોય છે અને એની અંદર એ વ્યૂ સ્વરૂપે તમે જોઈ શકો છો એની બાજુમાં ઝૂમ સ્લાઇડર હોય છે સામાન્ય રીતે આપણે જોઈએ તો એક માઈનસ અને અહીંયા પ્લસ અને વચ્ચે આ રીતે ઝૂમ સ્લાઇડર છે એ જમણી સાઈડમાં જે સ્ક્રીનમાં દેખાય છે એ ઝૂમ સ્લાઇડર છે તમારું અહીંયા માઉસ છે એની કર્સર અહીંયાથી તમે આ તરફ લઈ જાઓ એટલે પેજ છે એની સાઈઝ તમે નાની અને અહીંયાથી તમે આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ સ્વરૂપે એટલે કે એ ઝૂમ છે એ અહીંયા નાની સાઈઝમાંથી છે અને અહીંયા મોટી સાઈઝ ની અંદર પેજ છે નાનું અને મોટું એની લખાણ દેખાય ઝૂમ ઇન અને આઉટ આપણે જોઈએ છે એ રીતે સ્વરૂપે તમને જોવા મળશે સ્ટેટસ બારની અંદર આ માહિતી છે પ્રેઝન્ટેશનની જે માહિતી દર્શાવે છે એ સક્રિય સ્લાઇડની અંદર જે નંબરની સ્લાઇડ હોય એની અંદર માહિતી તમને જોવા મળશે જમણી બાજુ પર વ્યૂ ટૂલબાર છે એ માહિતી આપણે જેવી ડિસ્પ્લે કરવી હોય નોર્મલ સ્વરૂપે બાય ડિફોલ્ટ એની અંદર હોય જ છે અને બીજું સ્લાઇડ સોર્ટર વ્યૂ તરીકે એની અંદર જોવા મળે અને ત્રીજું છે સ્લાઇડ શો સ્લાઇડની જે આપણે રચના અને તેમાં ફેરફાર નોર્મલી વ્યૂની અંદર આપણે કરી શકીએ છીએ જે સ્ક્રીન ઉપર આપણે માહિતી છે એ દર્શાવે છે જમણી બાજુના ખૂણા પર તમે ઝૂમ સ્લાઇડર અને જોઈ શકો છો તેના ઉપયોગમાં સ્લાઇડના દેખાવાના એનો જે દેખાવ હોય છે એની વધારો કે ઘટાડો કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ હવે જોઈએ તો આગળ આપણે પાવરપોઈન્ટમાં કાર્ય કરવા માટે એટલે કે શરૂઆતમાં પહેલા ટાઇટલ સ્લાઇડ છે એની રચના કરવાની હોય છે શરૂઆતમાં આપણે એ કાર્ય છે એ જોઈશું પાવરપોઈન્ટ શરૂઆતમાં પહેલા એને સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું પડે પૂરા પ્રેઝન્ટેશન ટેમ્પલેટની સાથે પાવરપોઈન્ટ છે એ ઓપન થાય છે જે નીચે માહિતી છે એ દેખાઈ રહી છે પહેલીવાર તમે પાવરપોઈન્ટમાં કામ કરતા હોય ત્યારે તેનો ઉપયોગ કરો અને એ સાદું અને સરળ કામ છે એ એની અંદર કરી શકાય છે હવે આપણે સ્ક્રીન ઉપર તમે જોયું કે અહીંયા એક સ્ક્રીન તમને દેખાઈ રહી છે એમાં લખેલું છે વચ્ચે સ્લાઇડની અંદર ક્લિક ટુ એડ ટાઇટલ એટલે કે એની અંદર આપણે માહિતી ટેક્સ્ટ સ્વરૂપે ટાઇટલ સ્વરૂપે એની અંદર આપણે લખાણ છે એ લખવાનું છે નીચે જે ઉપર આપણે સ્ક્રીનની અંદર જોયું કે ક્લિક ટુ એડ ટાઇટલની અંદર જે માહિતી આપણે જે એનું ટાઇટલ આપીએ છે એનું નીચે માહિતી એટલે કે સબટાઇટલ સ્વરૂપે નીચે સ્લાઇડની અંદર સ્ક્રીનની અંદર માહિતી છે એ દર્શાવવાની છે આગળ આપણે જોઈએ તો સ્લાઇડ પેન પર ક્લિક ટુ એડ ટાઇટલ છે એ વંચાયું આપણે પહેલા જોયું એની અંદર અમુક વસ્તુ છે એ યાદ રાખવાની છે નીચે લખ્યું છે કે યાદ રાખો પ્લેસ હોલ્ડર એટલે કે જે અહીંયા સ્ક્રીનમાં જે વચ્ચેનો જે ભાગ છે સ્લાઇડમાં એને આપણે પ્લેસ હોલ્ડર તરીકે ઓળખીએ છીએ વર્કસ્પેસ તરીકે ઓળખીએ છીએ એમાં ચોરસ નાનકડા ચોરસમાં એ જોવા મળે છે સાઇઝનિંગ હેન્ડલ એની જે બોર્ડર છે બરાબર સ્ક્રીનની અંદર દેખાય છે એમાં બોર્ડર જે દર્શાવેલી છે એને સાઇઝનિંગ હેન્ડલ તરીકે ઓળખવામાં આવે છે પ્લેસ હોલ્ડરની અંદર સાઇઝ વધારવા અથવા ઘટાડવા માટે આ સાઇઝ હેન્ડલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે આપણે સ્ક્રીનની અંદર જોઈએ છે કે બોર્ડરના કે
બોક્સ એની અંદર દેખાય છે એ બોક્સની અંદર એની સાઈઝ છે આપણે બોર્ડર ઉપર જે હોલ્ડર આપેલા છે એની ઉપર આપણે ક્લિક કરવું પડે પછી એ એક્ટિવ થાય અને સ્ક્રીનની અંદર દેખાય છે એ એક્ટિવ થઈ અને પછી એને બોર્ડર છે એને આપણે થોડુંક આપણે હોલ્ડર છે એને મોટું કરવું હોય એની સાઈઝ છે એને ઘટાડો અને વધારો આપણે કરી શકીએ છીએ. નીચેની સ્ક્રીન છે એની અંદર કર્સર છે એના દ્વારા એક્ઝામ્પલ તરીકે એ માહિતી બતાવી છે કે તમે એની ઉપર ક્લિક કરો ટાઇટલનું જે બોક્સ છે એની ઉપર ક્લિક કરશો એટલે કર્સર છે ઝબકતું તમને જોવા મળશે અને જે બોક્સની સ્ક્રીનમાં દેખાય છે એમાં સાઇઝનિંગ હેન્ડલ છે એમાં રાઉન્ડમાં જુઓ રાઉન્ડ જે દેખાય છે બોક્સની સાઈડમાં ચોરસ જે ભાગ છે એમાં રાઉન્ડ દેખાય છે ગોળ ગોળ રાઉન્ડ છે બરાબર એ પ્લેસ હોલ્ડર છે એની માહિતી એની અંદર દેખાઈ રહી છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા બીજી એક સ્ક્રીન છે તમને જોવા મળે છે કે જેની અંદર એક્ઝામ્પલ તરીકે ધ ટાઈગર સબ ટાઇટલ તરીકે સ્ક્રીનમાં દેખાય છે કે જે ટાઈગર લખેલું છે એટલે કે એનું ટાઇટલ સ્લાઇડમાં આપણે જે ટાઇટલ ટાઈગર રાખેલું છે અને નીચે બીજી જે સ્ક્રીન તમને દેખાઈ રહી છે એમાં જે આપણે ટાઈગર વિશેની માહિતી છે ટાઈગર શું છે કે એનિમલ છે એને સબટાઇટલ છે એની અંદર નીચે સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો કે અવર નેશનલ એનિમલ તરીકે આપણે એને ઓળખીએ છીએ એટલે સ્ક્રીન ઉપર એની માહિતી છે એ પણ દર્શાવી છે. પ્લેસ હોલ્ડર આપણે ચેન્જ કરી દૂર કરીએ છીએ તો બીજી સ્ક્રીન તમને અહીંયા દેખાય છે કે જે પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેનમાં કોઈ પણ જગ્યાએ આપણે નોર્મલ આપણે ક્લિક કરીએ એટલે એ જે ઇફેક્ટ છે એ દૂર થઈ જશે. સાઈડમાં આપણે જે લખાણ લખ્યું છે ટેક્સ્ટ સ્વરૂપે એમાં પહેલું જે ટાઇટલમાં આપ્યું છે ધ ટાઈગર એ તમને દેખાય છે એના નીચે ટાઇટલ જે આપ્યું છે એ અવર નેશનલ એનિમલ એ તમને સ્ક્રીનમાં એટલે કે સ્લાઇડની અંદર દેખાય છે. સ્ક્રીનની અંદર નીચે આ સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો કે એની અંદર સ્લાઇડ છે એનો નંબર આપેલો છે જે આપણે પહેલી સ્લાઇડ બનાવી છે એ પહેલી સ્લાઇડ છે એની ટેક્સ્ટ જે લખેલી છે એટલે નીચે સ્ક્રીન ઉપર સ્લાઇડ પેનની માહિતી છે એમાં નીચે લાસ્ટ ટાસ્કબાર દેખાય છે અને એની અંદર સ્લાઇડ 1 એવું તમને જોવા મળે છે. આ આપણી જે પહેલી સ્લાઇડ છે એમાં સ્ટેટસ બારની અંદર એક્ટિવ સ્લાઇડ 1 of 1 સ્લાઇડ નંબર છે એ તમને અહીંયા દેખાય છે. આગળ આપણે જોઈએ સ્લાઇડ આઉટલાઇન પેરમાં આઉટલાઇન ટેબ પર આપણે ક્લિક કરીએ ત્યારે અહીંયા સ્ક્રીન ઉપર તમે જુઓ છો કે સ્લાઇડની અંદર જે ટેક્સ્ટ આપણે લખ્યું છે એ ટેક્સ્ટ આઉટલાઇન જ્યારે આપણે ટેબ ક્લિક કરીએ છીએ ત્યારે એની માહિતી છે એ અહીંયા દેખાઈ રહી છે. જે ટેક્સ્ટ સ્વરૂપે જે સ્લાઇડ પેન છે એની અંદર આઉટલાઇન ઉપર ક્લિક કરીએ ત્યારે એ માહિતી સ્ક્રીન ઉપર તમને દેખાય છે. આગળ આપણે જોઈએ આઉટલાઇન ટેબમાં સ્લાઇડ નંબર સ્લાઇડનો આઇકન અને સ્લાઇડનું લખાણ છે એ એની અંદર દર્શાવે છે. સ્લાઇડની જે થંબનેલ સ્વરૂપે જે માહિતી છે એ પાછા એ ઉપર જવા માટે આપણે સ્લાઇડ આઉટલાઇન ટેબની અંદર સ્લાઇડ ટેબ ઉપર આપણે ક્લિક કરવાનું છે. આગળ આપણે જોઈએ તો ટાઇટલ બાર પર ક્લોઝ બટન આપણે અગાઉ જોઈ ગયા જે સ્ક્રીનની અંદર તમને દેખાય છે કે જે આગળ આપણે ક્લોઝ ઉપર ક્લિક કરીએ એટલે તમને એક ડાયલોગ બોક્સ છે એ અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે. એમાં નીચે માહિતી છે ડિસ્પ્લે થાય છે. માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ લખેલું છે અને એમાં પહેલું બોક્સ તમે જો યસ છે બીજું નો છે અને છેલ્લે કેન્સલ છે. એમાં આપણે જો તમે નો પર ક્લિક કરશો તો સેવ કર્યા સિવાય પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બંધ કરશો અને તમે બધી જ સ્લાઇડ છે એમાં ગુમાવશો જે આપણે સ્લાઇડ બનાવી હોય. આનો અર્થ એ થાય કે પ્રેઝન્ટેશન સેવ કરવું એ અગત્યની બાબત છે. આગળ આપણે જોઈએ જો તમે યસ પર ક્લિક કરશો તો સેવ એઝ ડાયલોગ બોક્સ છે એ તમને જોવા મળશે. પ્રેઝન્ટેશન બંધ કરવા પહેલા તેને સેવ કરવું જરૂરી છે. એટલે કે આપણે કોઈ પણ માહિતી છે એ આપણે પાવરપોઈન્ટમાં કામ કરતા હોય, વર્ડમાં કામ કરતા હોય યા એક્સેલમાં કરતા હોય, ડોક્યુમેન્ટમાં જે બનાવ્યું હોય એની અંદર માહિતી આપણે સેવ કરવી જરૂરી છે. એટલે એની શોર્ટકટ કી આપણે જાણીએ છીએ Ctrl S કરીએ એટલે ડોક્યુમેન્ટ છે એ સેવ થઈ જાય છે.
આગળ આપણે સ્ક્રીન છે એની અંદર પ્રેઝન્ટેશન સેવ કરવા માટેની થોડી અહીંયા માહિતી છે એ સ્ક્રીનની અંદર આપેલી છે. જ્યારે તમે પહેલી વાર પ્રેઝન્ટેશન સેવ કરો છો ત્યારે તમારે તેનું ફાઇલનું નેમ છે એ આપવાનું છે. એટલે સ્ક્રીનની અંદર તમે જુઓ સેવ લખેલું છે અને સેવ નું આઇકન બટન છે એ ચોરસ આપણે જોઈએ તો આ રીતે ચોરસ સ્વરૂપે એની અંદર તમને દેખાઈ રહ્યું છે. પહેલી વાર નામ આપીને પ્રેઝન્ટેશન સેવ કરેલા પ્રેઝન્ટેશનમાં ફેરફાર સેવ કરવા માટે એનો ઉપયોગ થાય છે. નીચે સ્ક્રીન ઉપર તમે જુઓ છો કે ક્વિઝ એક્સેસ ટૂલબાર છે, એમાં સેવ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતનું જે સ્ક્રીન ઉપર તમે જુઓ કે શરૂઆતમાં અહીંયા સ્ક્રીનની અંદર પહેલું ઓફિસ બટન છે, એની બાજુમાં ક્વિઝ એક્સેસ ટૂલ છે અને એની અંદર પહેલું જે છે એ સેવ બટન છે. ત્યાંથી પણ આપણે સેવ કરી શકીએ. ઓફિસ બટનમાં જઈ અને સેવ ઓપ્શન સિલેક્ટ કરીને પણ કરી શકીએ. અને અગાઉ આપણે જોયું કે એની શોર્ટકટ કી કંટ્રોલ S એ આપીને પણ આપણે કરી શકીએ છીએ. એના પછી બાજુની સ્ક્રીન ઉપર મેનુની અંદર એને માહિતી છે આપણે જે જોઈ રહ્યા છે એ સેવ કરવા માટેનું એક બોક્સ તમને દેખાય છે. એની અંદર ડોક્યુમેન્ટ લાઇબ્રેરી તમે જોઈ રહ્યા છો. એ ડોક્યુમેન્ટ લાઇબ્રેરી છે એની અંદર અલગ અલગ ફોલ્ડર છે એ તમને દેખાય છે. એમાં આપણે જે સ્લાઇડ બનાવી છે ધ ટાઈગર, આપણે જે સ્લાઇડનું નામ આપવું હોય તો એની અંદર નીચે ફાઇલ ટાઈપ છે એની અંદર ધ ટાઈગર લખેલું તમને જોવા મળશે. એ ફાઇલ નેમની અંદર લખવાનું છે અને પછી બાજુમાં સેવ બટન આપેલું છે. એ સેવ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ છે એ સેવ થઈ જશે અને ફાઇલનું નામ છે ધ ટાઈગર છે એ તમને જોવા મળશે. આગળ આપણે આપી શકીએ છીએ, પણ આપણે જો ફાઇલનું નામ આપીએ તો એ ફાઇલ આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ઉપયોગમાં લઈએ ત્યારે એ ફાઇલ આપણે નામ આપેલું હશે તો આપણે ઉપયોગમાં આવશે. થોડીક બાબતો છે એ સ્ક્રીનની અંદર બતાવેલી છે, યાદ રાખવાનું છે. જો તમે અન્ય કોઈ નામ સાથે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છતા હોય તો ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં માત્ર તેનું નામ ટાઈપ કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. બીજું, સ્ક્રીન ઉપર માહિતી જે આપી છે એમાં જો તમે પાવરપોઈન્ટ ફોલ્ડરમાં પ્રેઝન્ટેશન સેવ કરવા ઈચ્છો તો નેવિગેશન પેનની અંદર ફોલ્ડર પર નેમ પર ક્લિક કરવાનું છે. ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં નામ ટાઈપ કરો અને પછી સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. જે સ્ક્રીનની અંદર તમને માહિતી છે એ જોવા મળે છે અને પાવરપોઈન્ટ સ્લાઇડ છે એનો સિમ્બોલ પણ એની અંદર જોવા મળે છે. આગળ જોઈએ તો ટાઇટલ બાર જોઈએ અને એમાં આપણે નામ સાથે પ્રેઝન્ટેશન સેવ કર્યું. નીચેની સ્ક્રીન છે એની આપણે આગળ વાત કરીએ છીએ કે ધ ટાઈગર માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ છે એ દર્શાવેલું છે. એમાં ઉપર જ્યારે આપણે ડોક્યુમેન્ટ સેવ કર્યું એટલે ધ ટાઈગર નામ આપ્યું એટલે ત્યાં ઉપર જે આપણે ફાઇલ સેવ કરી છે એટલે પ્રેઝન્ટેશન ની જે નીચે સ્ક્રીન ઉપર દેખાય છે એમાં ઉપર ધ ટાઈગર નામ છે એ સ્વરૂપે આપણે ફાઇલ સેવ કરી છે એનું નામ ઉપર તમને દેખાશે સ્ક્રીન ઉપર. આપણે ફાઇલ સેવ કરી દીધી પછી આપણે ફરીથી એ સેવ કરેલી જે ફાઇલ છે એને આપણે ઓપન કરવી હોય તો કઈ રીતે કરી શકાય? અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈએ છે કે પહેલું યલો કલરની અંદર ઓપન ફોલ્ડર છે એ સેવ કરેલું પ્રેઝન્ટેશન છે. સ્ક્રીન ઉપર આપણે એની માહિતી છે થોડીક છે એ જોઈએ. આપણે યાદ રાખો સ્ટાર્ટ મેનુમાંથી સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવા માટે સૌથી સરળ અને ઝડપી રસ્તો છે એ અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છે. ટાસ્ક બાર ઉપર એટલે કે સ્ક્રીન છે એમ નોર્મલ આપણે જોઈએ તો એમાં ટાસ્ક બાર આપણે અગાઉ વાત કરી ગયા કે નીચેની જે પટ્ટી હોય એને ટાસ્ક બાર કહેવાય. એમાં સ્ટાર્ટ બટન છે એ આ સાઈડ ઉપર એટલે કે સ્ક્રીન આમ હોય તો એમાં ડાબી બાજુ ઉપર ગોળ સ્ટાર્ટ બટન છે એ એની ઉપર ક્લિક કરી અને સ્ટાર્ટ મેનુ છે એ ઓપન થાય. જે સ્ક્રીન ઉપર અહીંયા તમને દેખાય છે કે જેમાં બે પેન અલગ અલગ તમને જોવા મળે છે. એક આ બાજુ છે ને એક આ બાજુ છે. એમાં આપણે જે ફાઇલ સેવ કરી છે એ સ્ક્રીનની અંદર પેલી બાજુ તમે જુઓ પાવરપોઈન્ટના સિમ્બોલ સાથે ધ ટાઈગર એ પહેલું આપણે જે સ્ક્રીનમાં દેખાય છે એ આપણી પાવરપોઈન્ટની સામે દેખાય છે કે ડ્રોપ ડાઉન મેનુ છે એ ઓપન થયેલું તમને જોવા મળે. નીચે
એને સ્ક્રીન ઉપર માહિતી બતાવી છે એરો સ્વરૂપે તમે જોઈ રહ્યા છો કે જેમાં ક્લિક કરી અને માહિતી છે તમને દેખાશે રિસન્ટલી ડોક્યુમેન્ટની અંદર આપણે પ્રેઝન્ટેશન લાસ્ટ જે સેવ કર્યું હોય બરાબર એટલે આપણે લાસ્ટ જે ટાઇટલ સ્વરૂપે સેવ કર્યું હતું એ પ્રેઝન્ટેશન છે એ એની અંદર રિસન્ટ ડોક્યુમેન્ટની અંદર લાસ્ટ આપણે જે સેવ કર્યું છે એ ઓપન થયેલું તમને ત્યાં દેખાશે ત્યાંથી આપણે ઓપન કરી શકીએ છીએ ઓપન ઉપર ક્લિક કરી અને ઓપન ડાયલોગ બોક્સ જોવા મળે છે અને સેવ એઝ ડાયલોગ બોક્સ જેવું જ એની અંદર તમને દેખાશે આગળ આપણે જોઈએ સ્ક્રીનની અંદર બીજી જે સ્ક્રીન છે એમાં માહિતી છે એ બોક્સની અંદર અલગ અલગ ફોલ્ડર છે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી એ તમે જોઈ રહ્યા છો એની અંદર ટાઈગર પ્રેઝન્ટેશનનું જે આપણે નામ આપ્યું છે એ દેખાય છે નીચે એરો બતાવેલો છે કે જેની અંદર ફાઇલનું નામ એની અંદર ટાઈપ કરવાનું અને બાજુમાં ઓપન છે લખેલું છે અને એની બાજુની અંદર કેન્સલ છે એટલે કેન્સલ કરો તો એ ક્લોઝ થઈ જશે અને આપણે તો ડોક્યુમેન્ટ ઓપન કરવું છે એટલે ઓપન ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયા ફાઇલમાં ડોક્યુમેન્ટ જે આપણે બનાવેલું છે એ આપણે અહીંયા તો ટાઈગર સ્વરૂપે સેવ થયેલું છે એટલે એની ઉપર ક્લિક કરીને ડોક્યુમેન્ટ ઓપન કરી શકાય છે આપણે ડોક્યુમેન્ટ ઓપન કરીએ અને પછી ફરીથી આપણે એને ક્લોઝ કરવું હોય તો આપણે આગળ જોયું કે આ રીતે ક્લોઝ બટન અહીંયા દેખાય છે તો ક્લોઝ બટન ઉપર આપણે ક્લિક કરી અને ક્લોઝ કરી શકીએ આજે આપણે આટલે સુધી રાખીએ છીએ આગળના લેક્ચરની અંદર બીજી બાબતો છે એની ઉપર ચર્ચા કરશું ધન્યવાદ